ગાઈસ રૂકમણી માતાનું મંદિર આવ્યું રૂકમણી માતાનું पेड़ियों में से छोड़ के चल बसा तीरथ में आए नीम आए विषम जानते हैं तो पितरों को नाम से हम एक दिन का पानी का दान करते जो सुबह से लेकर के रात तक पानी पीए एक दिन में एक टैंकर पानी का पानी का प्रसाद उद्देश्य होती है और रुक्मणी जी ने कृष्ण जी को नाम से जो पत्र लिखे थे जिस चलो धीरे धीरे चलते रहो आगे। आशा देवी का परिवार का 200 फोटो शूट कर नाख्યું થોડું ઘણું ચાલે જગ્યાએ એક આપણે રિક્ષામાં પાછા જઈએ આમ બોટ પડી છે બધી આસપાસ કલાક થઈ ગયા હોય હા અને પછી કે 21 થયા અને પછી 10 લેવાય માટે 5 લેવાય 5 ને 6 જો ગાઈસ મસ્ત હે ખાટી ખાટી મજા જ આવે સજા ચડાવી અત્યારે અમારી હાઈરો હાઈર ચડાવવાના હતા સજા ચડાવે આજુબાજુ દરિયો અને વચ્ચે સુદર્શન સેતુ હોય આમ નકરા પોર્ટ છે બધા બેટ દ્વારકામાં એન્ટ્રી થઈ ગઈ છે જય દ્વારકાધીશ સુદર્શન સેતુ હતું સુદર્શન બીચ ગાઈઝ લગભગ મોબાઈલ જમા કરાવવા પડશે કારણ કે અહીંયા અંદર એલાઉડ નથી એટલે દ્વારકામાંય નથી રૂકમણી મંદિરે ખાલી એલાઉડ છે પણ વિડીયો ઉતારવાની એલાઉડ નથી ફોટા પાડવાની એલાઉડ નથી અહીંયા જોઈ હવે લગભગ તો અલાઉડ નથી 10% જો હોય તો જોઈ આવે
મોબાઈલ જમા કરાવવો પડશે, એટલે જમા કરાવી. હા જમા જમા હો. બધું સામાન બધું અંદર જ રાખવાનું. દ્વારકાથી પોરબંદર ઉનાળા આવ્યું જો અહીંયા જો ભાઈ સોના દ્વારકા અમે હોનાની નગરી અમે હોનાની દ્વારકા જોયા 2 મિનિટ ના તો જા ભાઈ અત્યારે નાસ્તા જેવું કરવા આવ્યા છે. હા ભાઈ આ લીધું બ્રેડ પકોડા, મેં પૌવા લીધા. લાવતો પૌવા લા. પપ્પા ચા પીવે અને ભજીયાના 2 ટોકન પડ્યા છે, લેવા જવાના. ગરમા ગરમ ઉતરે એટલે. લાઈટ આવી જાય કરે છે, ગરમી થાય બહુ. ભાઈ શંખ વગાડે છે. સારો વગાડ્યો. તો લઈએ 50 રૂપિયા વાળી બાલ્ટીઓ. ગાઈસ ગરમા ગરમ મોસમમાં ઠંડી ઠંડી આઈસ્ક્રીમ, આનંદ જ અલગ આવે. એ નોન સમ દેસાણી હોય એટલે ફૂલ. તે કયો લીધો? વેનીલા. ફોટો શૂટ કર્યું થોડું ઘણું, અને અત્યારે રિક્ષામાં બેસવા જાય. સુદર્શન બ્રિજ અમે આવી ગયા. આ છે સુદર્શન બ્રિજ. વ્યૂ દેખો. આ જો સોમ દેસાણી. હા ઠેકીને જઈએ જોવા. ચારો તરફ દરિયા હે દરિયા. નાવડું હે. ગોપી તળાવ હવે પહોંચી ગયા હે. પાંચ જેવું મસ્ત વાતાવરણ, મજા આવ્યો. અત્યારે અમે ગોપી તળાવ પહોંચી ગયા. મંદિર ગોપી તાલાબ રૂકમણી મંદિર પ્રવેશ દ્વાર. રામ નામ કા તૈરતા પથ્થર. અહીંયા રામના નામનો પથ્થર તરે છે એવું કે. पाँच हजार साल से अधिक पुराना तीर्थ धाम है गाइस. 5,000 वर्ष. अर्जुने बनावेलो कुंड. गाइस 5,000 साल पुराना है. महादेव जी का मंदिर है. એવું છે તારે રમકડાની દુકાન ઉભો ને ઉભો હોય. અત્યારે ગાઈસ તળાવે જાય. તળાવ જોવા.
ગાઈસ તો ગોપી તળાવના દર્શન થઈ ગયા. ગોપી તળાવના દર્શન કરીને હવે જાય છે રિક્ષા આગળ. હવે જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગે જવાનું છે. વहाँ મહાદેવજીની મસ્ત મોટી મૂર્તિ છે, એ માટે જવાનું. અત્યારે હવે શેરડીનો રસ પીવા હાટે ઊભા રહ્યા. અને ઓલો ડાયલોગ ફેમસ છે ને, દોડી દોડી ના કાળી કાળી ગાઈને દોરું દોરું દઈ. ઓલા એ ભાઈ વहाँ બેઠા છે. મેં તો સવારે પીધું હતું, એટલે અત્યારે શેરડીનો રસ પી. પાછળ ઉભા ને ઉલાઈ ભાઈ. ગાઈસ અત્યારે અમે નાગેશ્વર મહાદેવે અમે પહોંચી ગયા. આ અમારી રિક્ષા છે, અમે જાય નાગેશ્વર મહાદેવ. મોટી મૂર્તિ है, ભળકેશ્વર મહાદેવ છે આવી મૂર્તિ. ત્યાં અમે નથી ગયા એકચ્યુઅલીમાં. गाइस लाइन है आडावड़ी. મારી મમ્મી આ મુझे હાય કરતી હતી, ભાઈ ખબર નથી મારા ઉપર કેમેરો છે. આ હિરલ મારા પાછળ જ છે લે. તેલુગુમાં કંઈક લખ્યું છે, ખબર નહીં. આપણે વાંચતા આવડતું નથી વાંચતા. તને આવડે તેલુગુ? તેલુગુ આવડે? હિન્દી આવડે? એ તો મને આવડે છે ગાઈસ. દ્વારકા બસ સ્ટેશન. જોઈ રાજકોટ વાળું કેટલા વાગે આવવાની. ગાઈઝ અમે બસમાં બેસી ગયા છીએ અને જાય બોલો દ્વારકાધીશની જય. શિવરાજ અહીંયાથી 12 કિલોમીટર છે, પણ આ બંધ હતું એટલે અમે ન ગયા. આગળ જવાનું બહુ મન હતું. મારા નથી થતું. અત્યારે નાસ્તો નહીં પાડે તો જમવાનું થઈ ગયું, એટલે જમવા માટે જાય છે. હું બધાને હું મજા આવે એ ખાય. મને તો અત્યારે આ સિટી બસમાં બેઠા છે. આરએમસી વાળાની સિટી બસમાં. સોમભાઈનું સ્ટેશન આવી ગયું. બાય બાય સોમભાઈ. સોમભાઈ નિંદરમાં હવે થાકી ગયા ને સોમભાઈ. દ્વારકાની પ્રસાદી.
Thanks for watching video.